સો હે ગાઈઝ, સ્વાગત છે તમારા આજના એક નવા વિડીયોમાં. તો ગાઈઝ આજે છે ને ઇન્ટ્રો ઘરથી શૂટ મારતો છું. તો આજે અમે જવાના છે ગાઈઝ કે જલા અમે મોવાસ. તો ગાઈઝ મોવાસ સુધી જવાનું છે. શું કરવા જવાના છે ગાઈઝ વિડીયોમાં જોજો. તો ગાઈઝ દાદી પણ તઈ રેડી થઈ ગયા, હવે નીકળ્યા આપણે. પપ્પા આગળ ગયા છે ને આપણે પણ નીકળ્યા હવે મોવાસ. તો ગાઈઝ જમવાનું કાઢીએ આપણે. જમવાનું શું છે? ઉડીદની દાળ ગાઈઝ, ઉડીદની દાળ. ઉડીદની દાળ તુવેરની આ અડદની દાળ છે ગાઈઝ. તો પપ્પા ખાવા બેસા છે, બતાવું તમને ગાઈઝ. શાકના પાત્રામાં જમવા બે આજો ને ગાઈઝ. તમે ખાધેલું કે શાકના પાત્રામાં? ચાલ સંગાત મળી ગયા ગાઈઝ. આવીને ડાયરેક્ટ ગાઈઝ ખાવા બેસી ગયા છો ને. ચાલો પપ્પાને કઈ સંગાત તો મળી ગયા. કઈ મરચા પણ છે જો, અડદના દાળ હાથના મરચા. કાઢી નીકુ આપણે મરચા આપી દે. મરચા આવું છે મીઠ ગાઈસ. ચટણી બી છે. લાલ લાલ પાણી આવે છે મોઢામાં. નીકુ બરોબર આપ. શું કે નીકુ સેવામાં છે આજે. નીકુ તો ભાઈ સેવામાં રહેવું પડે. શું કે નીકુ ચાલુ છે. સેમસંગ તો ગાઈસ જોઈ લેવું આ બધું. આવે રે જો. જરાક સાંભળવાનું ઉભર રહી જાય ને ઉતારી લેવાનું. એવું ગાઈસ જો બધું પોળીનો મંડપ બનાવ્યો છે. મંડપ જ ક્યાં ને? તો ગાઈસ આને મંડપ બનાવ્યો છે. જો પોળીનું બધું બનાવ્યું છે, તોરણ બાંધ્યા છે ગાઈસ. જો ચંપલ કાઢી જાય. ચંપલ કાઢી જાય. ચંપલ કાઢી જાય. જરાક નજીક જાય છે. ઘેરે બોલાવી લેજો પછી કે રાજુ ઘેરે બોલાવી લેજો.
દેવ વરાડ એમ કહેતા છે આ લોકો. આપણા નિકુંજભાઈ કહે છે દેવ વરાડ એમ કે. ગુજરાતીમાં ખબર નહીં તમે શું કહેતા હે. અમે આદિવાસીમાં એ લોકો દેવ વરાડ એમ કહેતા છે. દેવના લગ્ન કરતા છે ગાઈઝ. આજે માંડવો છે મતલબમાં. તો આ જુઓ ગાઈઝ, કાલે મેન છે. કાલે જોવાનું તો કાલે પાછા આવું આપણે તમને બતાવવા. હા જુઓ ગાઈઝ, આવી રીતે કરતા હે. તો ગાઈઝ આજે માંડવો એમ કે દેવોના લગ્ન કરતા છે. તો આજે માંડવો છે, કાલે મેન છે. તો કાલે જોવા આવશું ગાઈઝ, ટાઈમ મળે તો. ગાઈઝ મેં પણ આ પહેલી વાર જોતો છું. જો તો ગાઈઝ તમને સામેથી બતાવું થોડી વાર એને, આ બધું પતે પછી. ગાઈઝ થોડી લાઇટ ઓછી છે અંદર, લાઇટ મૂકી નથી તો થોડું એડજસ્ટ કરી લેવું. ના ચાલશે. તો ગાઈઝ થોડું એડજસ્ટ કરી લેજો. ક્લિયરિટી થોડી ગ્રેન્સ મળશે ગાઈઝ વિડીયોમાં, પણ થોડું એડજસ્ટ કરી લેજો. કેમ કે લાઇટ ઉપર મૂકી છે, નીચે મંડપ બનાવ્યો છે, એના નીચે લાઇટ મૂકી નથી તો થોડું બ્લેક આવતું છે. પણ કંઈ નહીં, એડજસ્ટ કરી લેજો થોડું ઘણું. તો બાકી જુઓ તમારે આવી રીતે ગાઈઝ બધું આદિવાસી સંસ્કૃતિમાં હજુ પણ ચાલુ છે ગાઈઝ. તો જોતા રહો તમે. ગેસ બધા બેસેલા છે જો. બધા ગેસ રોટલાએ બેસા છે, ગમે છે, બધા બેસેલા છે. આ જો ગેસ ને ચાયનો બંદોબસ્ત પણ કરેલો છે. જેને ચાય પી હોય ત્યાંથી જઈને પી આવે. અહીંયા બધા બેસેલા છે, જોતા છે બધા. હા જો રાખે ને એમ કમ્પ્લીટ ગીત ગાતા છે ગાઈઝ, પણ દૂર છે એટલે તમને જરાક સંભળાતું નહીં હશે ગાઈઝ. આજુબાજુનો સાઉન્ડ જરાક વધારે આવતો છે, બાકી એડજસ્ટ કરી લેજો ગાઈઝ. લગન કરે લગન. થોડા માણસ છે, આ બાજુ થોડા થોડા છે. આ તે કોલતા છે. ત્રણ પછી માની લે. ચાય પીવા ચાય મળી જાય. જેને ચાય પીવું ત્યાં ચાય પી જાય. બાકી જો તો ગઈસ ખાઈ લે આપણે. દાળ આવી ગઈ, દાળ શાકના પાત્રામાં ખાઈ ગઈ. જો બધા બેસેલા છે ખાવા માટે. આ બાજુ ગઈ તો ગઈસ ખાઈ લઈએ આપણે.
અડદની દાળ છે ગેસ, મરચા પૂરા થઈ ગયા, મોડા બેસા તો ચટણી આવે, કામ ચલાવી લઈએ. ગેસ ઠંડી લાગતી છે તો થોડું તાપી લઈએ. બાકી દાદા લોકોને તો સવાર પડી જાય. આ લોકો તો સવાર સુધી ગીત ગાશે. હવે તો નાહી જવાના થોડી વારમાં. આપણે નગારું ગરમ શેકાતું હોય જરાક વગાડે. બાકી આ દાદા લોકો તો સવાર પાડી નાખે અહીંયા ગીત ગાઈ ગાઈને. બાકી બધા ઊંઘી ગયા છો. પબ્લિક ઓછી થઈ ગઈ. બધી પબ્લિક ગાઈઝ પેલી સાઈડ શેકાય છે, ઠંડી ઉડાવીએ ને પછી નીકળીએ ઘરે. તો ગાઈઝ આ નગારા વગાડવાનું છે. લાકડું ખબર નહીં હાનું છે, અમને બી ખબર નહીં મળે. તો આ દાદા લોકો મૂકેલો છે તો જોઈએ આપણે. આંબલીનું ગાઈઝ આંબલીનું છે, એમ કે ખાટી આંબલીનું. ક્યારે વગાડવાના એ? તો ચાલો ગાઈઝ, જે જોઈ લીધું છે આપણે. હવે ગાઈઝ સવારે કદાચ અવાય તો આવશું. તો હવે ગાઈઝ 11 વાગવાના, તો ઘરે નીકળીએ. બાકી આ દાદા લોકો તો સવાર સુધી ગીત ગાશે ગાઈઝ, ને આ બધું સવાર સુધી ચાલશે. તો હવે આપણે નીકળીએ. બાકી આ ઝાકળ પડ્યું છે જોવાની ગાડી પર, કે સીટ પલી ગઈ છે. તો ગાઈઝ નીકળીએ ઘરે, પછી સવારે આવાય તો કાલે બતાવું. મેન કાલે જોવાનું છે ગાઈઝ. તો ચાલો આજનો વ્લોગ આપણે અહીંયાથી પૂરો કરીએ. મળીએ બીજા વિડીયોમાં. મતલબ કાલે આવાય તો આવશું ને, તો કંઈ નહીં.